નોર્મલ લેક 2 પાર્ટ, જેને અહીંયા જામનગરમાં આપણે સામાન્ય રીતે પાછલા તળાવ તરીકે ઓળખીએ છીએ, એનો એરિયા પણ ઓલમોસ્ટ લેક 1 જેટલો જ છે. અને આને આપણે સુપેરે રીડેવલપમેન્ટ અને એક સરસ મજાનું રિજુવિનેશન તરીકે પ્રોજેક્ટ લીધેલો છે. લગભગ 30 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ પૂરો થનાર છે. આના થકી આપણને 2 ડેવલપ્ડ ટીપી રોડ પણ મળશે, જેની આજે મેં મુલાકાત લીધી છે અને થયેલા કામની સમીક્ષા કરી છે. મોટાભાગે આ પ્રોજેક્ટ આગામી એપ્રિલ 2026 સુધીમાં પૂરો થવાની શક્યતાઓ છે. આપ જુઓ છો તેમ જામનગરમાં હેરિટેજની સાથોસાથ બર્ડ્સ પણ, માઇગ્રેટરી બર્ડ્સ પણ દર સિઝનમાં શિયાળામાં આવે છે. અને એ દ્રષ્ટિએ બર્ડ વોચિંગ માટે પણ આ તળાવ અગત્યનું છે. એટલે કેટલાક વોચ ટાવર, એ ઉપરાંત સરાઉન્ડમાં જેમ લેક 1માં છે એ જ રીતે સર્ક્યુલર પાથ, જેની અંદર લોકો વોક લઈ શકે, એઝ વેલ એઝ વધારામાં આમાં સાયકલ ટ્રેક પણ આપણે રાખેલ છે. એટલે એની ફરતા સાયકલિંગ પણ કરી શકે, રેસ્ટ પણ એરિયા પણ છે. એ ઉપરાંત એક એમાં ફૂડ માટેનો કેફેટેરિયા પણ છે. અને એની સાથે સાથે વિવિધ લેવલે વોચ ટાવર વગેરે ઊભા કરવામાં આવેલા છે. એટલે લોકો જેમ લેક 1 છે એ જ રીતે અહીંયા સુંદર રીતે પોતાની સાંજ અને શનિ રવિ પણ વિતાવી શકે એ માટેની એક સરસ વ્યવસ્થા ઊભી થનાર છે.